હાલો તમારો વાલો, કેમ છો અમારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ? આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. 60 દિવસનો આ કોર્સ, આ સિરીઝ, આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે. આપ સાથ હે તો ફિર કિયા બાત હે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દે. આજે આપણે આવી ગયા છીએ ચાલુ પૂર્ણ ભૂતકાળ, પણ એ પહેલા ગઈકાલનો આગલો જોરદાર ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. બે ખાસ વાત, 20 મે સુધીમાં આપણા યુટ્યુબ ચેનલ ઉપર 50K થઈ જશે, એટલે ગ્રામરની બુક ફ્રી. 13 જેટલા ગ્રુપ છે. વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી PDF ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. 13 જેટલા ગ્રુપ છે. દરેકમાં 900,000 જેટલા લોકો છે. 10,000 કરતાં વધારે લોકો જોડાયેલા છે આપણા તમામ વોટ્સઅપ ગ્રુપમાં. દરેક વ્યક્તિ એક પોતે સબસ્ક્રાઈબ કરે અને 5 કરાવે અને 5 ગ્રુપમાં શેર કરે, 10 મિનિટમાં થઈ જાય. 50K થઈ જશે 20 મે સુધીમાં, એટલે PDF ફાઇલ ફ્રી. અને તમને ખબર હશે આપણા યુટ્યુબ વિડીયોમાં ઘણી બધી વાર 8 વર્ષની દીકરી દિતિયા, મારી ભાણી દિતિયા લોરિયાએ પોતાની યુટ્યુબ ચેનલ શરૂ કરેલી છે, જેમાં અંગ્રેજી, એપ્ટિટ્યૂડ, જનરલ નોલેજ, પ્લસમાં અત્યારે હાલમાં જોધપુર છે, બરાબર. અને અંગ્રેજી જોરદારનું પાવરફુલ અંગ્રેજીમાં ફ્લુએન્સીમાં બોલી શકે છે. માત્ર ને માત્ર 4થમાં ભણે છે અત્યારે, બરાબર. અને ઓલ ઇન્ડિયા રેન્ક ટોપ 50માં ઓલ ઇન્ડિયા રેન્કમાં આવે છે. દિતિયા લોરિયા પોતાની યુટ્યુબ ચેનલ શરૂ કરેલી છે. તો મારી જેને કહેવાય કે મારી દીકરી જ, ચાલો મારી દીકરીને દિતિયા લોરિયા ભાણીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જોરદાર શોર્ટ્સ આવે છે. આજે છે ચાલુ પૂર્ણ ભૂતકાળ. ચાલુ ભૂતકાળમાં સમય એડ કરી દો એટલે એ થઈ જાય ચાલુ પૂર્ણ ભૂતકાળ, બરાબર. ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં હેવ હેઝ બીન પ્લસ ING, આમાં હેડ બીન ING કોઈ પણ કરતા હોય, હેડ બીન ING કર્મ સિન્સ ચોક્કસ સમય માટે આવે અને ફોરમાં સમયગાળો આવે છે. જો સમય ન હોય તો તે પત્ર લખી રહ્યો હતો, ચાલુ ભૂતકાળ વોઝ વર પ્લસ ING, હી વોઝ રાઇટિંગ અ લેટર. તે સવારના 8 વાગ્યાથી પત્ર લખી રહ્યો હતો. ચાલો, તે એટલે હી, હંમેશા હેડ બીન, લખવું એટલે રાઇટ ઉપરથી એનું ING, રાઇટિંગ અ લેટર. સવારના 8 વાગ્યાથી ચોક્કસ સમય છે સિન્સ 8 AM. પેલો છોકરો ધેટ બોય, હંમેશા હેડ બીન ING. વેચવું એટલે જો વેચવું સેલનું, સેલિંગ શું, વેજીટેબલ્સ. સવારના 6 વાગ્યાથી સિન્સ 6 AM. હેડ પછી નોટ મૂકી દો, ખ્યાલ ખતમ. હું માર્ચ મહિનાથી તમને અંગ્રેજી શીખડાવી રહ્યો છું, તો શું આવે, આઈ હેવ બીન ટીચિંગ યુ ઇંગ્લિશ સિન્સ માર્ચ. ભૂતકાળમાં શું આવી જાય, હેડ બીન. શીખવું એટલે લર્ન, શીખડાવવું એટલે ટીચ, તો ટીચિંગ તમને એટલે યુ. પેલી લખાય સજીવ કર્મ, પછી નિર્જીવ કર્મ. ને 60 દિવસના ફ્રી સ્પોકન ઇંગ્લિશ કોર્સમાં આજે છે દિવસ નંબર 49 ઇંગ્લિશ. ક્યારથી, માર્ચ મહિનાથી. ચોક્કસ મહિનાનું નામ છે સિન્સ માર્ચ. અમે બધા 10 મિનિટથી ત્યાં બેઠા હતા. અમે બધા, વી ઓલ, તમે બધા, યુ ઓલ, તેઓ બધા, ધે ઓલ. હેડ બીન સિટિંગ ધેર. 10 મિનિટથી સમયગાળો છે ફોર 10 મિનિટ્સ. અમે બધા 2 વાગ્યાથી અંગ્રેજીમાં લખી રહ્યા હતા. અમે બધા, વી ઓલ, લખી રહ્યા હતા. હેડ બીન, લખવું એટલે રાઇટ ઉપરથી ING વાળું રૂપ, રાઇટિંગ અંગ્રેજીમાં. ઇન ઇંગ્લિશ 2 વાગ્યાથી, જસ્ટ એક્ઝામ્પલ, બપોરના 2 વાગ્યાથી સિન્સ 2 PM. સિન્સ 2 PM. ચાલો, એના પછી હું 15 મિનિટથી મારા મિત્રોને બોલાવી રહ્યો હતો.
આઈ વોઝ કોલિંગ માય ફ્રેન્ડ્સ, પણ સમય એડ કરી દો. ચાલુ પૂર્ણ ભૂતકાળ હેડ બીન આઈએનજી, હું એટલે આઈ હંમેશા હેડ, પછી બીન બોલાવું એટલે કોલ ઉપરથી, કોલિંગ મારા મિત્રો, માય ફ્રેન્ડ્સ 15 મિનિટથી, ફોર 15 મિનિટ્સ. તે 10 મિનિટથી વાંચી રહી હતી. સી હેડ બીન રીડિંગ 10 મિનિટ, ફોર 10 મિનિટ્સ. અમે બધા 1 કલાકથી અંગ્રેજીમાં બોલી રહ્યા હતા. અમે બધા, આપણે બધા, વી ઓલ, તમે બધા, યુ ઓલ, તેઓ બધા, ધે ઓલ, હંમેશા હેડ બીન પ્લસ આઈએનજી. હેડ બીન બોલવું એટલે સ્પીક ઉપરથી, સ્પીકિંગ અંગ્રેજીમાં, ઇન ઇંગ્લિશ. 1 કલાકથી, ફોર એન અવર. તે 20 મિનિટથી ગાડી ચલાવી રહ્યો હતો. હી હેડ બીન ડ્રાઇવિંગ અ કાર 20 મિનિટથી, ફોર 20 મિનિટ્સ. તેઓ 3 વાગ્યાથી મૂવી જોઈ રહ્યા હતા. તેઓ એટલે ધે હંમેશા હેડ બીન, જોવું એટલે વોચ ઉપરથી, આઈએનજી વાળું રૂપ વોચિંગ, મૂવી 3 વાગ્યાથી, જસ્ટ એક્ઝામ્પલ, બપોરના 3 વાગ્યાથી, તો સિન્સ 3 PM. તમે 2 મિનિટથી ચા પી રહ્યા હતા. તમે એટલે યુ, હંમેશા હેડ બીન, પીવું એટલે ડ્રિંકનું, ડ્રિંકિંગ, યુ હેડ બીન ડ્રિંકિંગ ટી 2 મિનિટથી, ફોર 2 મિનિટ્સ, ફોર 2 મિનિટ્સ. હેડ બીન પ્લસ આઈએનજી, બીજું કંઈ છે જ નહીં. ચાલો, તે 2 કલાકથી ગીત ગાઈ રહી હતી. સી હેડ બીન સિંગિંગ અ સોંગ ફોર 2 અવર્સ. હું સોમવારથી પુસ્તક વાંચી રહ્યો હતો. આઈ હેડ બીન રીડિંગ અ બુક સિન્સ મંડે. અમે બધા 2024થી નવું વિચારી રહ્યા હતા. વી ઓલ હેડ બીન થિંકિંગ ન્યૂ સિન્સ 2024. મારા મમ્મી 5 મિનિટથી અમારા માટે ચા બનાવી રહ્યા હતા. માય મધર હેડ બીન મેકિંગ ટી ફોર અસ ફોર 5 મિનિટ્સ. તે 2 દિવસથી તેણીના મમ્મીને મદદ કરી રહી હતી. તમે આ વાક્યનું નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો. હવે નકાર વાક્યમાં હેડ પછી નોટ, હેડ પછી નોટ. તે 2 કલાકથી અંગ્રેજીમાં લખી રહી ન હતી. સી હેડ નોટ બીન રાઇટિંગ ઇન ઇંગ્લિશ 2 કલાકથી, ફોર 2 અવર્સ. તેઓ 20 મિનિટથી વાત કરી રહ્યા ન હતા. તેઓ એટલે ધે હેડ નોટ. ભૂતકાળનું ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ, ભૂતકાળનું ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ થાય છે. ને આ છે ચાલુ પૂર્ણ ભૂતકાળ, બરાબર. ચાલો, ધે હેડ નોટ બીન, વાત કરવી એટલે ટોક ઉપરથી, ટોકિંગ 20 મિનિટ, ફોર 20 મિનિટ્સ. તેઓ બધા 1 કલાકથી મૂવી જોઈ રહ્યા ન હતા. તેઓ બધા, ધે ઓલ હેડ નોટ બીન વોચિંગ અ મૂવી 1 કલાક, ફોર એન અવર. તે 20 મિનિટથી ભજીયા બનાવી રહી ન હતી. તે એટલે સી હેડ હંમેશા નોટ, પછી બીન બનાવવું એટલે મેક ઉપરથી, મેકિંગ ભજીયા એટલે ફ્રીટર્સ, પાય એટલે કચોરી, રિઝોલ એટલે સમોસા, ફ્રીટર્સ 20 મિનિટથી, ફોર 20 મિનિટ્સ. તેના પપ્પા સવારના 8 વાગ્યાથી છાપું વાંચી રહ્યા ન હતા. હિઝ ફાધર હેડ નોટ બીન રીડિંગ અ ન્યૂઝપેપર સિન્સ 8 AM. અમે શનિવારથી તેને મદદ કરી રહ્યા ન હતા. વી હેડ નોટ બીન હેલ્પિંગ હિમ સિન્સ સેટરડે. મારો મિત્ર માર્ચથી અંગ્રેજી શીખી રહ્યો ન હતો. માય ફ્રેન્ડ હેડ નોટ બીન લર્નિંગ ઇંગ્લિશ સિન્સ માર્ચ. તેઓ 2022થી કામ કરી રહ્યા ન હતા. ધે હેડ નોટ બીન વર્કિંગ સિન્સ 2022. તે 5 મિનિટથી ચિત્ર દોરી રહી ન હતી.
સી હેડ નોટ બીન ડ્રોઈંગ અ પિક્ચર ફોર 5 મિનિટ્સ. પરેશ 5 વાગ્યાથી પત્ર લખી રહ્યો ન હતો. તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો. ચલો હવે છે પ્રશ્નાર્થ વાક્ય. આજ સાચી પ્રેક્ટિસ છે. 5-6 વાક્ય લખવાના અને બાકીના પ્રશ્નાર્થ વાક્ય. હેડ આવી જશે આગળ. શું તેણી 20 મિનિટથી ગાડી ચલાવી રહી હતી? હેડ. તેણી એટલે સી. હંમેશા બીન. આઈએનજીમાં ચલાવવું એટલે ડ્રાઈવ ઉપરથી ડ્રાઇવિંગ આ વાક્યમાં. બરાબર. શું ગાડી ક્યારથી? 20 મિનિટથી. ફોર 20 મિનિટ્સ. શું તે 2010થી અંગ્રેજીમાં બોલી રહ્યો હતો? હેડ હી બીન સ્પીકિંગ ઇન ઇંગ્લિશ. 2010 ચોક્કસ વર્ષ છે. સિન્સ 2010. શું તમે 2 કલાકથી ત્યાં બેઠા હતા? હેડ યુ બીન સિટિંગ ધેર 2 કલાકથી? ફોર 2 hours. શું તમે બધા 3 વાગ્યાથી મૂવી જોઈ રહ્યા હતા? તમે બધા. યુ ઓલ બીન. જોવું એટલે વોચ ઉપરથી વોચિંગ. શું મૂવી ક્યારથી? 3 વાગ્યાથી. બપોરના 3 વાગ્યાથી. સિન્સ 3 PM. શું તે 3 મિનિટથી ચા પી રહ્યો હતો? હેડ હી પછી બીન આઈએનજીમાં પીવું એટલે ડ્રિંક ઉપરથી ડ્રિંકિંગ ચા 3 મિનિટ ફોર 3 મિનિટ્સ. શું તેઓ બધા 10 મિનિટથી હસી રહ્યા હતા? હેડ ધે ઓલ બીન લાફિંગ 10 મિનિટ ફોર 10 મિનિટ્સ. ફોર 10 મિનિટ્સ. શું તમે 6 વાગ્યાથી અંગ્રેજીમાં ટાઈપ કરી રહ્યા હતા? હેડ યુ બીન ટાઈપિંગ ઇન ઇંગ્લિશ સિન્સ 6 AM અથવા PM. શું તમારા પપ્પા 1 કલાકથી છાપું વાંચી રહ્યા હતા? હેડ યોર ફાધર બીન રીડિંગ અ ન્યૂઝપેપર ફોર એન અવર. હવે કરતા પછી નોટ મૂકી દો. નકાર વાક્યનો ખેલ, પ્રશ્નાર્થ નકારનો ખેલ ખતમ. શું તમે 2 કલાકથી છાપું વાંચી રહ્યા ન હતા? હેડ યુ નોટ બીન રીડિંગ 2 કલાકથી ફોર 2 hours. આની જેમ જ છે બધાય. શું તે 4 મિનિટથી ચા બનાવી રહી ન હતી? હેડ સી નોટ બીન મેકિંગ ટી ફોર 4 મિનિટ્સ. શું તમે 4 વાગ્યાથી લખી રહ્યા ન હતા? જો 4 મિનિટ સમયગાળો, ફોર 4 વાગ્યાથી તો સિન્સ. શું તમે 4 વાગ્યાથી લખી રહ્યા ન હતા? હેડ યુ નોટ બીન રાઇટિંગ સિન્સ 4 PM. શું તે 5 મિનિટથી ગાડી ચલાવી રહ્યો ન હતો? હેડ હી નોટ બીન ડ્રાઇવિંગ અ કાર ફોર 5 મિનિટ્સ. હુ એટલે કોણ? હુ ઓલ એટલે કોણ કોણ વાક્યની શરૂઆતમાં આવે છે. વાક્યની શરૂઆતમાં આવે છે. કોણ 1 કલાકથી પતંગ ચગાવી રહ્યું હતું? હુ હેડ બીન ફ્લાઇંગ અ કાઇટ ફોર એન અવર. કોણ 15 મિનિટથી તમને બોલાવી રહ્યું હતું? હુ હેડ બીન કોલિંગ યુ ફોર 15 મિનિટ્સ. કોણ 5 મિનિટથી ગીત ગાઈ રહ્યું હતું? હુ હેડ બીન સિંગિંગ અ સોંગ ફોર 5 મિનિટ્સ. કોણ 2018થી અંગ્રેજી શીખી રહ્યું હતું? કોણ કોણ? તો હુ ઓલ હેડ બીન લર્નિંગ ઇંગ્લિશ સિન્સ 2018. સાદા પ્રશ્નાર્થ વાક્ય આગળ મૂકી દો WH શબ્દ ખેલ ખતમ. WH શબ્દનો ખેલ ખતમ. WH પછી હંમેશા હેડ કરતા બીન આઈએનજી જે હોય તે. તમે 7 વાગ્યાથી કોની સાથે અંગ્રેજીમાં બોલી રહ્યા હતા? કોની સાથે? વિથ હુમ. હંમેશા હેડ. તમે એટલે કરતામાં યુ પછી બીન. બોલવું એટલે સ્પીક ઉપરથી સ્પીકિંગ અંગ્રેજીમાં ઇન ઇંગ્લિશ. 7 વાગ્યાથી જસ્ટ એક્ઝામ્પલ સિન્સ સવારના 7 હોય તો AM, રાતના 7 હોય તો PM. તે 1 કલાકથી કોના માટે વસ્તુઓ ખરીદી રહી હતી? કોના માટે? ફોર હુમ. કોના માટે એટલે ફોર હુમ. ફોર હુમ હેડ સી બીન બાઇંગ થિંગ્સ 1 કલાકથી ફોર એન અવર.
તમારા પપ્પા 10 મિનિટથી કોના વિશે લખી રહ્યા હતા? કોના વિશે એટલે અબાઉટ હુમ. અબાઉટ હુમ હેડ યોર ફાધર બીન રાઇટિંગ ફોર 10 મિનિટ્સ. તમે 2024થી શું શીખી રહ્યા હતા? શું એટલે વોટ. વોટ હેડ યુ બીન લર્નિંગ સિન્સ 2024. તમે 2020થી કોને કોને મદદ કરી રહ્યા હતા? કોને એટલે હુમ. કોને કોને હુમ ઓલ. હુમ ઓલ હેડ યુ બીન હેલ્પિંગ સિન્સ 2020. તમે 2 કલાકથી શું કરી રહ્યા હતા? શું એટલે વોટ. વોટ હેડ યુ બીન ડુઈંગ ફોર 2 hours. તે 10 મિનિટથી કોને બોલાવી રહ્યો હતો? તે 10 મિનિટથી કોને બોલાવી રહ્યો હતો? કોને એટલે હું. હંમેશા હેડ, પછી હી, હંમેશા બીન. હવે આઈએનજી કોલ ઉપરથી કોલિંગ 10 મિનિટથી સમયગાળો છે ફોર 10 મિનિટ્સ. તમે 20 મિનિટથી ક્યાં ઊભા હતા? ક્યાં એટલે વેર, પછી હંમેશા હેડ, તમે એટલે યુ, પછી બીન, ઊભા રહેવું એટલે સ્ટેન્ડ ઉપરથી સ્ટેન્ડિંગ. 20 મિનિટથી ફોર 20 મિનિટ્સ. તમે 1 વાગ્યાથી કઈ મૂવી જોઈ રહ્યા હતા? કઈ મૂવી? વિચ મૂવી. હંમેશા હેડ, તમે એટલે યુ, પછી બીન, જોવું એટલે વોચ ઉપરથી વોચિંગ. 1 વાગ્યાથી ચોક્કસ સમય છે તો સિન્સ 1 PM. જસ્ટ એક્ઝામ્પલ, બપોરના 1 વાગ્યો હોય તો. તમે બધા 1 કલાકથી કોને મદદ કરી રહ્યા હતા? અને તમે બધા માસથી અંગ્રેજી કેવી રીતે શીખી રહ્યા હતા? આ બંને વાક્યનું તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો. લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપ સાથે તો ફિર કિયા બાત હે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દે. તમારા માટે તનતોડ મહેનત કરીને આ વિડીયો બનાવ્યો છે. આ સિરીઝ, આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે. આપ સાથે તો ફિર કિયા બાત હે. 20 મે સુધીમાં 50K થઈ જશે એટલે મોટી જબરી PDF ફાઇલ ફ્રી તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો. 5 સબસ્ક્રાઈબર કરાવજો. ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. નીચે કોમેન્ટ કરી નાખો આ વિડીયો તમને કેવો લાગ્યો. અને મારી ભન્ની દિતિયા લોરિયાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. 100 કરતાં પણ વધારે સબસ્ક્રાઈબર્સ ટૂંક સમયમાં થઈ ગયા છે. અત્યારે તો ખબર નહીં કે અત્યારે વધારે છે, બરાબર. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. 20 મે સુધીમાં આપણે ચેનલમાં 50K થઈ જાય એટલે ગ્રામર બુક ફ્રી. આવો મોકો ભૂલતા નહીં. આવતીકાલનો વિડીયો ખાસ જોજો, કારણ કે આવતીકાલે 12મો ટેન્સ અને 12 ટેન્સના હકાર, નકાર, પ્રશ્નાર્થ બેસ્ટ ટ્રીક સાથે આવતીકાલે વિડીયો જોવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ આવતીકાલે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.